તો ગાઈઝ આપણે હેડે છીએ હેતમો છે ને બાજરી હેદાય છે કેની તે હેડી છે ને તે આપણે હેડે છીએ તમ હું હાર્દિક તાણ તો ગાઈઝ જો કેમી આ સાઈડ જાય છે અને આપણે હેડે જો મમ્મી બાજરી છે મારા મમ્મી સાલ લે છે તો ગાઈઝ છે ને આપણે હેતમો બાજરી નેદા માટે જઈએ છીએ કેટલી નેદાણી છે જોઈ અને પછી પાછું વળી ઝાડમાં પાણી પડે છે કપલિંગ ખોલવી છે આગળ જેમ બનશે વિડીયો લેવું નહીં કેમી તો ગાઈઝ આપણે બ્લોગની શરૂઆત તો કરી દીધી છે વારવાની પણ આપણે ફેમિલી બ્લોગ છે એટલે આજના શાંતિ બનાવીએ અને આખા દાનો બ્લોગ પૂરો કરીએ છીએ તો ગાઈઝ આવી ગયા છે આપણે ખેતરમાં થઈ સાર કાપી તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય સતીમાં જય રમાપી તો ગાઈઝ આપણે આપણા પરિવારને ગુડ મોર્નિંગ અને જય સતીમાં કહેવાયને આપણા બ્લોગની શરૂઆત કરી દીધી તો ગુડ મોર્નિંગ જય સતીમાં તમે ગુડ મોર્નિંગ જય માતાજી પ્રિયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈઝ જો પ્રિયા મેમ પડી છે કે એમ હું કર કેમી હા હા અચ્છા ગુડ મોર્નિંગ તો ગાઈઝ આપણે વહેલા વ્લોગની શરૂઆત તો કરી દીધી છે તમે જો કેવું મસ્ત વાતાવરણ લાગે છે ને અમારા ગાબડાનું એકદમ ક્લીન અને ચોખ્ખું વાતાવરણ લાગે છે અને આપણે વહેલા વ્લોગની શરૂઆત કરી દીધી છે તો બધાને ગુડ મોર્નિંગ જય સદીમાં જય રામાપીર અને ચલો આપણે આગળનો વ્લોગ કન્ટિન્યુ લેતા રહીએ પિયા શું કરે હા શું કરે શું કરે છે હવે તો ગાઈઝ જો પ્રિયા રમા છે ને ચોકમ દાંતણ કરા ઉઠ્યો છે હવે આઈ તો ગાઈઝ જો પ્રિયા રમા છે ગાઈઝ જો અમારે ગામડામાં વાતાવરણ એકદમ ચોખ્ખું અને ક્લીન લાગે છે અને આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે કારણ કે આજ તો વહેલા આપણો વિડીયો એડિટિંગ થઈ ગયો હતો એટલે આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી તો જય માતાજી તો ગાઈઝ આપણે ઘર છેડી આવી જાય છે ઘર છેડી તમે કેમી વાંધવા બે છે નહીં કેમી વહેલા હા આ તો ઠંડી વાત ને કોઈ અમારે તો ગાઈઝ વરસાદ થયો ને એટલો ઠંડી વાય છે ને એટલા વરસાદ નેવે પોણી આવ્યા હતા ત્યારે તો ભેજ નહીં પણ એમ કે વરસાદ થયો હતો ને તો ઠંડી વાય છે ત્યાંની વાંધવા બે હતી તો પહેલાં ચોમાસું આવી ગયું ને હા એટલે જ ને અને ઉષા સોનભર ને ઉષા જય માતાજી હું ગાય ઉષા તો હા કે હું ગાય તો મારા મમ્મી આવી ટોકર ઉપાડીને શું લાયો ઉછલું લાયો તો અન્ય લો હા સોન લાયો ભેસો માટે ભેસો ઉછલું એટલે તો ચલો ગાઈઝ અમે આગળ કોઈક નવું લઈએ ને આપણે આવી ગયા હતા ઘર જેવી કારણ કે વિડીયો આગળ લોબો કરવાનો છે એટલા માટે આપણે થોડો વિડીયો લઈને આખા દાળનો 10 મિનિટ 11 મિનિટનો વિડીયો બનાવવાનો છે તો ગાઈઝ આપણી બપૈયો છે ને એ રહી બપૈ આ રહી બપૈ ગાઈઝ આમ પપૈયા તૈયાર થઈ જાય ચોળીએ તૈયાર થઈ જાય તો ગાઈઝ આપણે હેડે છીએ હેતમો છે ને બાજરી હેદાય છે તે કેની તે હેડી છે ને તે આપણે હેડે છીએ તમે હું હાર્દિક તાણ તો ગાઈઝ જો કેમી આ સાઈડ જાય છે અને આપણે હેડે જો મમ્મી બાજરી છે મારા મમ્મી સાલ લે છે તો ગાઈઝ છે ને આપણે હેતમો બાજરી નેદા માટે જઈએ છીએ કેટલી નેદાણી છે જોઈ અને પછી પાછું વળી ઝાડમાં પાણી પડે છે કપલિંગ ખોલવી છે આગળ જેમ બનશે વિડીયો લેવું નહીં કેમી તો ગાઈઝ આપણે બ્લોગની શરૂઆત તો કરી દીધી છે વારવાની પણ આપણે ફેમિલી બ્લોગ છે એટલે આજના શાંતિ બનાવીએ અને આખા દાનો બ્લોગ પૂરો કરીએ છીએ તો ગાઈઝ આવી ગયા છે આપણે ખેતરમાં થઈ સાર કાપી હા તો ગાઈઝ જો અમારા મમ્મી સાર લે છે અને બગલું આવી છે ને બાજુ બગલું બે સાર લે શકું બગલું સાર લે રાત નહીં ભાઈ તો ગાઈઝ જો આમાં તો બાજરી ખાસી નથી કાઢી છે હા બાજરી ખાસી નથી કાઢી છે તો ગાઈઝ આપણે શેઠ આવી હા તો ગાઈઝ આપણે શેઠ આવી ગયા છે કેમ કે ઠાંડ બહાર કારણ કે બાજરી બહુ ઠાર પડ્યો ને એટલા તો ગાઈઝ જો આપણે શેઠ આવી ગયા ખેતર જો ખેતર હા તો વાઢો તો પાછું પોગરે છે કપી થોડું દાબીને લે આજના વાઢવાનું નહીં તો ગાઈઝ આપણે ખેતરમાં આવી ગયા છીએ ખેતરમાં બીજું ભાઈ તેલમાં તમાક બી કરીએ એમાં જઈએ તો ચલાવી જઈએ સીધા હા આમ થઈને જવું નથી એમ થઈને જવું હેલો તો ગાઈઝ આપણે છે ને
બાજરી આવી ગઈ આમાં સાર કેમી લે ને આપણે કપડી ખોલી આવીએ અને પછી આગળનું કામ કરીએ. તો ચલો ગાય આપણે જે વિજુભાઈ પાસે જઈને મળીએ યાર. તો ગાય છે ને આપણે ખરેખર ખેતરમાં તમે ઘેર આવીએ છીએ અને કોમ બધું કરી દીધું ને હજી પાણીવાળા જવું પણ આમાં ખેમીને છે ને ચા પીવા દઈ જાય ને ખેમી. તો ગાય જોજે તેને પોઈન્ટ ડોળી છે ખેમી બિયા ચાલુ કરી દીધું ને ક્યાંય ભાઈ. હા આમાં જો ગોર ગોય છે આમાં સબ્જી સળે છે નહીં છે આનું બનાવ્યું શાક દૂધીનું શાક બનાવ્યું કે એની ચા પીવા છે. અને ગાય છે ને આપણે ચા પીવા દઈએ કારણ કે પ્રિયા છે ને બધું ઢોળા છે હું ઢોળા છે ને બધું. તો ગાય આપણે દઈએ ચા પીવા. જો પ્રિયા આમ જો તો ગાય ચાલો આપણે ચા પીને પછી મળીએ છીએ. તો ગાય આપણા ભાઈ છે ને ઘેર જમવા માટે આવે છે. આપણે તો જમવા આવ્યો જી આવ્યો ગામમાં. તો ગાય જો ભાઈ છે ને સાસને એવું લાવીને બેઠા બેઠા ખાય છે. અને આપણામાં જઈએ ખેતરમાં કારણ કે ખેતરમાં પાણી વાળી ચાલે એટલે ઘેર કે આપણે જવું પડે યાર. ખાલી પાળીઓ ફાટી ના જાય. તો ગાય જો આપણે જારી હેડે છીએ અને ખરેખર જારે અમુક તો પેલ ખરેખર ભાગીને પાછી ફરતી હોય ને મસ્ત જાત થઈ. તો આપણે ત્યાં જઈને તમને બતાવીએ કેટલી મસ્ત જાત થઈ છે. તો ગાય આપણે તમે હેડે છીએ અને ગાય આપણે નવું લાવવા માટે શોખ તો કરવું પડે પણ આપણે યાર જો અત્યારે મારા વિડીયોમાં જોતા હોય આપણને શું હોય જવાનો ટાઈમ મળતો નહીં. હા ઘરનું કોમ જ પાલતા નહીં બરાબર નવું લાવે એટલે આપણે ફેમિલી બ્લોગ તો એક આજના બતાવી જઈએ ને તમે સપોર્ટ કરો છો એવું કરજે હોય યાર. તો ગાય આપણે ભાઈ ઘેર મારો નાનો ભાઈ છે ને યુટ્યુબની ચેનલ છે પણ એ રહે છે ને ઘેર જમવા માટે જ આવ્યો હતો. એટલે હું જોતો પાણી લઈને એટલે ઘેર આવ્યો પણ આપણે પાછા ઘેર આવ્યા કેમ કે ફોન ચાર્જિંગમાં પડ્યો હતો ને એટલા માટે તે આપણે ચાર્જિંગમાં ફોન લઈ અને અમે જારી હેડે છીએ. તો કાંઈ જોક જારે અમે આવી જાય છે. આ છે ને આ બાજરી એ મારા કાકાની છે અને આપણે ઝાડ તો અમી દેખાય. તો કાંઈ ઝાડ મસ્ત થઈ ગઈ છે એટલી મસ્ત ઝાડ થઈ જાય ને ખરેખર શેરીથી વાય ને પણ બધાના ગાજ તૈયાર થઈ જાય ને એવી ઝાડ થઈ જાય એટલે આપણે પોકી ગયા ખેતરમાં. તો કંઈ જો આપણે ખેતર મારી જાય આ આપણી ઝાડ છે. હા જો ઝાડ એટલી મસ્ત થઈ જાય છે કે નહીં જો એક નંબર ઝાડ થઈ જાય. જો ઝાડમાં પાણી ચાલુ છે જો એક નંબર ઝાડ થઈ જાય છે. અમારે પાણી તો ખાસી કેળો હોમી આવી છે. આપણે ગામડાની પાસે આમ કે કેળો હોમી ઝાડ આવી એટલે અમે ઊભા રહીએ ને તો ગાય તો હું તમે બતાવું આ રીતના ઊભા રહીએ ને એટલે આટલા અડે ને એટલે એને કેળો હોમી કહેવાય. તો ગામડાની પાસે આમ તે રીતના કી તો કેળો હોમી ઝાડે આવી જાય છે. તો ગાય તો આપણે પાણી વાળી છે ને ગાતા આવડી થઈ જાય ઢેસણ પહેલાં કે જેણી પછી કે ઢેસણ હોમી આવી એટલે આ ઢેસણ આટલા આવે ને એટલે કે ઢેસણ હોમી આવીશ એમ કરતાં ઝાડ મોટી થઈ જાય. તો કાંઈ જો પાણી આટલા આવી ગયું આવ્યું તો આપણે છે આ ટાઈમો ટાઈમ ના આવી જાય તો કારણ કે છે ને ટાઈમો ટાઈમ આવી જવું નકર શેડો ફાટી જાય. તો કાંઈ ચલો આમાં થોડી પછી આપણો વિડીયો બતાવી ઘેર જઈએ એટલે તો જમવાનું બાકી છે જમવા બેસી એક વિડીયો બતાવી ગઈ. તો ગાય આપણે ખેતરમાં જઈને તો ઘેર આવી ગયા ને ઘેર જમવા બેવું છે. તો ખેની સબ્જી કાઢે નહીં ખેની કાઢે તો ગાય ના મારે થોડી ઘણી થઈ તો ગાય જો ફેમિલી બધી સબ્જી કાઢી છે અને આપણે બહાર જઈને જમવા બેસી જઈએ. રાશિયો સાઈસ લાવ્યો કેમ તો ગાય આપણે તો જમવા બેસી જાય છે ને આપણે ખેડૂતોને તો આવું જ રહેવાનું આજને ગમે તે બેન ખાઈએ તો ચાલે યાર. તો ગાય છે ને અને આજે આપણને તો થોડે તો ગાય જો આમાં ખેમ બેઠી છે અને ખેમી રહી અશોક અને હું આ તો 3 જણા ગાડી બપોરે ખાવા બેઠા નહીં. તો ગાય જો ખેમી જે બેઠી છે પોટલું ઉપાડી છે હા એમાં આધાર થાય છે. તો ગાય આ તો પોટલું બધાનાળું ઉપાડી છે ને એ ક્યાં રંદુ ખાય. તો ચલો ગાય આપણે જમી લઈએ જમી પછી મળીએ યાર. ચલો જમી લઈએ એક વાર. તો ગાય આપણે તો પાણી ચાલુ છે પાછું આખા દાળાના તો પાણીમાં જ દાળો છે રવિવારનો દાળો આપણે પાણીમાં જ જોઈએ છે પાણી ચાલુ. તો ગાય આપણે તો આ રીતના કામ કરી જવાનું આખો દાળવાનો વિડીયો બનાવી જવાનું ખરેખર તમને જોવાની મજા આવે છે ને એટલા માટે આપણને વ્યૂ પૂરા મળે છે એટલે આપણે વિડીયો બનાવીએ છીએ. તો ગાય છે ને અમે થોડું દોમ ફાટી બધીએ પછી આગળનો વિડીયો લેતા. તો ગાય છે ને આપણે અમે જમવા બેસી છીએ જમવામાં ખીચડી બંધાયેલી અને રોટલી છાશ અને ચલો જમી લઈએ જમી મળીએ યાર જમવા બેસી જઈએ આપણે.
તો ભાઈ ખાઈ પી તો આપણે ઘરમાં જઈએ ઘરમાં પણ પિયા ઊંઘી જોઈએ આ સાઈડ પિયા ઊંઘી તો ગાય છે ને આપણા બ્લોગનો અંતર કહું છું ને પ્રિયા ઊંઘી છે તો ગાય છે ને અમે ઊંઘવાની તૈયારીઓમાં છીએ તો ચલો બધાને ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ અને કાલ મળશે નવા બ્લોગમાં અને નવા અંદાજમાં તો જય સજીમાં જય અટકેશ્વર દાદા જય માતાજી તો ચલો ગાઈ કાલ નવા વિડીયો મળશે નેક્સ્ટ વિડીયો જય માતા